સાબરકાંઠા પોલીસ વિભાગ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમણે શ્રદ્ધાંજલિ આપવા માટે સાબરકાંઠા પોલીસ વિભાગ દ્વારા તારીખ 20/11/2023 થી 20/12/2023 સુધી પોલીસ અધિક્ષકની કચેરી, 2 નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, પોલીસ હેડક્વાર્ટર્સ અને જિલ્લાના 15 પોલીસ સ્ટેશન પર સ્વચ્છતાની વિવિધ કામગીરીઓ કરવામાં આવી હતી। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલ દારૂ અને વાહનો તથા તમામ કચેરીઓમાં સાફ સફાઈ, રંગરોગ, જૂની ફાઇલોનો નિકાલ અને નવીન ફાઇલોનું વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું હતું। જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના 15 પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલ દેશી અને ઇંગ્લિશ દારૂની બોટલો વગેરેનો નાશ કરવામાં આવ્યો હતો તથા પકડાયેલા જૂના વાહનોનો નિકાલ કરવામાં આવ્યો હતો। જિલ્લાના નાગરિકોને પોલીસ સાથે સંપર્કમાં સરળતા પડી રહે તે માટે જિલ્લાની તમામ પોલીસ કચેરીઓ ખાતે લેન્ડલાઇન નંબર ઉપરાંત દરેક કચેરી, થાણા અધિકારી અને પીએસઓને મોબાઈલ નંબર આપવામાં આવ્યા હતા। ટ્રાફિક નિયમન માટે અવેરનેસના ભાગરૂપે જુદા જુદા સમાચાર પત્રોમાં જાહેરાતો આપીને, બેનરો લગાવીને, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા સોશિયલ મીડિયામાં જાહેરાત આપીને નાગરિકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવ્યું હતું। નાગરિકોને સરળતા પડી રહે તે માટે જિલ્લામાં જુદી જુદી જગ્યાએ હેલ્પલાઇન નંબર મૂકવામાં આવ્યા હતા। બીજું, જિલ્લાના નાગરિકો પાસે પાસપોર્ટની સરળતા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા વગર ફક્ત અરજદારોની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસ જાણીને જલ્દીથી જલ્દી પાસપોર્ટ મળી રહે તે માટેની સગવડ પણ કરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।